ગ્રંથ એ ગ્રંથના ઉપર આપણે અત્યારે ત્રીજા લીલામાં આપણે પ્રવેશ કરીએ છીએ। અત્યાર સુધી આપણે ઐશ્વર્ય લીલા, વીર્ય લીલા ભગવાનની, અને હવે ત્રીજી લીલા એટલે કે યશ લીલા, જેનું વર્ણન કરતા આપણને જગતગુરુ મહાપ્રભુ શ્રીમદ વલ્લભાચાર્ય ચરણ બતાવે છે। શું બતાવે છે? કુમારતાનંદિત ઘોષનારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી। આપણા ગિરિરાજધારી પ્રભુ કેવા છે? તો પ્રિયજનો, અત્યાર સુધી આપણે જેમની અંદર ઐશ્વર્ય લીલામાં, વીર્ય લીલામાં આપણે દર્શન કર્યા, હવે આપણે યશ લીલાની અંદર ભગવાન કેવી રીતે ભક્તોના યશનો વિસ્તાર કરે છે। ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી, એ જે આપણને આગળના ચરણમાં આપણને સમજમાં આવ્યું। તો હવે યશ લીલા કઈ રીતે વિસ્તરે છે, એમાં સૌથી પહેલા કુમારતાનંદિત ઘોષનારી, એમાં ત્રણ શબ્દ છે। શબ્દ કહી રહ્યો છું, શબ્દ સમજજો। હવે કે છે કે વાક્ય નથી કહી રહ્યો, તો અહીં કહી રહ્યા છે કે કુમારતા, કુમારતા એટલે બાલ ભાવેન, કુમારતા નામ ભગવત્વમ એટલે ભગવત્વેન, ભગવાન પોતાના બાળ સહજ સ્વભાવ દ્વારા આનંદિત ઘોષનારી ઇતિ, ઘોષનારી એટલે વ્રજની નારી, એમને આનંદિત કરે છે। આ એક સામાન્ય અર્થ થાય, બરાબર। હવે કહી રહ્યા છે કે ભગવાન કઈ રીતે અને કઈ ઘોષનારીને આનંદિત કરી રહ્યા છે? શું વ્રજનારીઓને આનંદિત માત્ર કરી રહ્યા છે? ના, અહીંયા ઘોષનારીથી આપણે પ્રભુના માતુશ્રી શ્રી યશોદાજીને અહીંયા લેવાના છે। એટલે આપણને જો ધ્યાનમાં હોય પ્રિયજનો, તો પેલા કીર્તનો યાદ છે આપ લોકોને? કયા કીર્તન? વારી મેરે લટકન પગ ધરો છતિયા, વારી મેરે લટકન કમલ નૈન બલી જાઉં બદન કી, शोभित नैनी नैनी द्वे दूध की दतिया, वारी मेरे लटकन पग धरो छतिया, वारी मेरे लटकन पग धरो छतिया। એની અંદર અદ્ભુત અલૌકિક પ્રભુ કેવી લીલા કરે છે કે દરેક પ્રકારના ભાવવાળા ભક્તોને દરેક પ્રકારની લીલાનો આનંદનું દાન કરે છે। હરિ કિલકત યશુમતી કી કનિયા, એ પણ એક બીજું કીર્તન આપ લોકોએ શ્રવણ કર્યું હશે ને? હરિ કિલકત જશુમતી કી કનિયા, हरि किलकत मुख में तीन लोक दिखराये, चकित भई नंदजू की रनिया, चकित भई नंदजू की रनिया, घर घर हाथ दिवावत डोलती, बांधती गरे लालन के बघन किया, सूर श्याम की अद्भुत लीला, नाही जानत मुनि जनिया। हरि किलकत अर्थात हरि किलकारी કરી રહ્યા છે। ક્યાં કિલકારી કરી રહ્યા છે? તો કે યશુમતી કી કનિયા, શ્રી યશોદાજીના ગોદમાં વિરાજીને। અમારા શ્રી મહાપ્રભુ ભગવાન શ્રી વલ્લભ આ લીલાનો અનુભવ કરતા, કેમ કે આપશ્રીના
પણ પાસે બાલકૃષ્ણ શ્રી નવનીત પ્રિયાજીનું અલૌકિક અદ્ભુત સ્વરૂપ બિરાજે છે ને, અને એટલે એ અત્યંત પ્રસન્ન થઈને એ લીલાઓનું અનુસંધાન કરતા, એ લીલાઓનું દર્શન કરતા બહુ સરસ વાત કહી રહ્યા છે. તો શું કહી રહ્યા છે? તો કે કુમારતા નંદિત, અને એની અંદર શ્રીમદ ભાગવતજીના 7મ અધ્યાય અને 8મ અધ્યાયની લીલાનું ચરિત્ર વર્ણન જોવા મળે છે, વિશેષ કરીને 7મ અધ્યાય. કેમ? તો કે 7મા અધ્યાયની અંદર ભગવાને 3 પ્રકારની લીલા કરી. કયા 3 પ્રકારની લીલા? તો કે ઉચ્છેપણમ, અવક્ષેપણમ અને પ્રસારણમ. ઉપર ફેંકવું, નીચે ફેંકવું અને પ્રસારણ એટલે વિસ્તાર કરવો, એટલે મુખને ફેલાવવું, એટલે બગાસું ખાવું. ભગવાને આ 3 લીલા દ્વારા, કઈ 3 લીલા? તો કે પહેલી લીલા ઉચ્છેપણ, ઉપર ફેંકવું. અને એ કઈ લીલામાં બને છે? તો કે શકટભંજન લીલા. ભગવાને શકટભંજન જ્યારે કર્યું ત્યારે યશોદાજી પોતે પોતાના લાલાના ગ્રહ નક્ષત્રોની પૂજા કરાવવાનો ભાવ રાખી. કેમ? તો કે ભાઈ મારો તો એમને તો ત્યાં નિત્યાનંદ મહોત્સવ છે, અને એક મા તરીકે મારા લાલાને કઈ આપત્તિઓ ન આવે, કેમ કે 6 દિવસે પેલી પૂતના આવી ગઈ ને, બસ એનો ડર. એક આ જ માતૃવાત્સલ્ય છે. અને આપણે પણ જ્યારે પ્રભુની સેવા કરીએ છીએ ત્યારે આ સાવધાની અને આ બાલ સહજ એક શંકાથી કે મારા લાલાને કઈ થઈ ન જાય, આ ભાવથી જ આપણે સેવા કરવાની છે. એટલે જ બાલ ભાવ છે. હો પ્રિયજનો, હમણાં જ આપણે જોયું ને કે રથયાત્રામાં જ્યાં અત્યંત બાલ ભાવ હોય છે ને બાલ ભાવની સેવા હોય છે, ત્યાં ઘોડા નથી લાગતા. ત્યાં ગોપીજનો કે શ્રી યશોદાજી જ જાણે પોતાના લાલાને એ રથમાં, એટલે આવતીકાલે જે વૈષ્ણવો પોતે પોતાના ઠાકોરજીને રથયાત્રામાં ઘરમાં બિરાજમાન કરીને એ ઉત્સવની ઉજવણી કરશે, તે વખતે આ ભાવ વિચારજો. અને જે કિશોર ભાવથી બિરાજતું પ્રભુનું અલૌકિક સ્વરૂપ છે, કિશોર લીલાથી. પ્રભુ તો 12 મહિના કિશોર છે, 12 મહિના બાલ છે, 12 મહિના રાજાધિરાજ છે, 12 મહિના પરબ્રહ્મ સ્વરૂપ છે. પણ પ્રભુ ભક્તોના ભાવથી, હમણાં જ આપણે આ જે આપણો ગ્રંથ ચાલે છે એમાં આપણે એ તો જોઈ રહ્યા છીએ ને કે ભક્તાભિલાષા ચરિતાનુસારી, ભક્તોની અભિલાષા અનુસાર પોતાના ચરિત્ર કરનારા પ્રભુ ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્રનું નિર્માણ કરે છે. હવે ભક્ત જ્યારે એમ કે પ્રભુ હવે મારે આપને પહોંચાડવા છે, હો ઠાકોરજી કે મને પણ ક્યારના બગાસા આવે છે, અને તમે બપોરે 12 વાગે પહોળોરે પરસોત્તમ કરો ને ઠાકોરજી પહોળીએ જાય. હો બસ આ જ પ્રભુનું ભક્તોના ભાવ અનુસંધાન વાળું ચરિત્ર. તો જ્યાં કિશોર ભાવથી બિરાજે છે ત્યાં રથની અંદર ઘોડા પણ લાગે છે. આ બધા વિષયો આપણે હમણાં જોઈ ગયા, એટલે અત્યારે વધારે ચર્ચા નથી કરતા. તો પૂજનીય શ્રી વહુજી આપણને રથયાત્રાના વિષયમાં જે સમજણ આપી એમાં આપણે જોયું. અને એટલા માટે હવે આગળ વાત કરી રહ્યા છે કે અત્યંત બાલ ભાવની આશંકાથી મારા લાલાને કંઈ થઈ ન જવું જોઈએ, અને નિત્ય એનો જન્મદિવસ નિત્યાનંદ મહોત્સવ મનાવવાનો છે. અને એના માટે પ્રભુનું જે નક્ષત્રના, એટલે 100 દિવસ પૂરા થાય એટલે નક્ષત્ર 4 વાર ફરી જાય, એ વખતે સરસ મજાનો ઉત્સવ ઉજવવા બધાને ભેગા કર્યા, બ્રાહ્મણોને બોલાવ્યા, અને યમુનાજીના કિનારે બળદગાડાની નીચે લાલાને પડાડી દીધા. અને સમાગતાન પૂજયતિ પ્રજૌકસાન, આવેલા મહેમાનોની આવ ભગતમાં નૈવા શૃણોદ રુદિતમ સુતસ્ય સા. આવેલા મહેમાનોની આગતા સ્વાગતા કરવામાં અમારા શ્રી યશોદાજી પ્રભુનું રુદન, અરે પ્રભુને ભૂખ લાગી છે, કેમ કે બાલભાવથી બિરાજે છે ને તો ભૂખ તો લાગે ને. બાકી પરબ્રહ્મને એને તો કઈ નતસ્ય કાર્યં કरणं ચ વિદ્યતે અકામ સર્વકામો વા, એવા છે ભગવાન તો નિષ્કામ અકામ છે. પણ અહીંયા એ બધા વિષયો નથી પરબ્રહ્મના. અહીંયા પ્રભુ બાલ ભાવથી માં યશોદાજીના ભાવથી બિરાજે છે, અને માટે ભૂખ લાગી છે. પણ સાંભળ્યું નહીં પ્રિયજનો, યાદ રાખજો, પ્રભુ આપણને આ લીલામાં એક સમજણ પણ આપી રહ્યા છે. ને કઈ સમજણ? તો કે આપણે જો આપણા સંસારના બળદગાડાની નીચે પ્રભુને રાખ્યા, અર્થાત સંસારને પ્રાયોરિટી આપી દીધી ને, તો યાદ રાખજો ભગવાન એક જ ક્ષણની અંદર આ તમારા સંસાર રૂપી શકટને ઉથલાવવામાં જરાય વાર નહીં કરે. અને એવું ભગવાન કેમ કરે છે? પાછું ભગવાન એવું કરવા પાછળનું કારણ શું? તો બહુ સુંદર વર્ણન આપણને
શ્રી ગુસાઈજી પ્રભુચરણ સુબોધનીજીના 10મા સ્કંદ સુબોધનીજીના ટિપ્પણીમાં બતાવે છે કે સર્વેષામ દુઃખોક્તે તાત્પર્યમાહુ યશૈતિ સર્વગમ इति चरित्रमिति शेषः दुःखमिति वा एवं सति तन निवारके सर्वेषां ભગવાન પોતાના ભક્તોને દુઃખ આપે છે, પણ કેમ આપે છે? કેમ કે એમને દુઃખ દૂર કરી પોતે પધારી એમને દુઃખને દૂર કરવા છે, અને દુઃખ દૂર કરે તો જ પછી પેલો પ્રભુમાં આસક્ત થાય ને. અને એટલે ભગવાન પોતાના ભક્તોને પોતાની અંદર આસક્તિ કરાવવા માટે, પોતાની અંદર સ્નેહ કરાવવા માટે દુઃખ કષ્ટ આપે, પણ એ કષ્ટને પાછા બહુ જાજુ રહેવા દેતા નથી હો. આ પ્રભુની જ લીલા છે. પણ તમારું મન જો ભગવાનમાં આસક્ત થવાને બદલે કોઈ તંત્ર મંત્ર યંત્ર જંત્ર આવા નક્કામા વિષયોમાં ચાલ્યું ગયું કે પછી તમે ક્યાંક અરે આણે મારું ભલું કર્યું, આણે ભલું કર્યું, જેમ 252 વૈષ્ણવની વાર્તામાં આવે છે ને, ડોકરીની વાર્તામાં, એ ડોકરી કહે છે ને કે તેને મોકું જીવાય, પેલા સિપાહીઓ જમીન માપવા આવ્યા અને તેને મોકું જીવાય. બસ આટલું સાંભળતા જ પ્રભુ એના ઘરમાંથી શ્રી મહાપ્રભુ વલ્લભના ઘરે પધારી ગયા કરે. એને જીવાડી, એને આ બુદ્ધિ આપનાર એ હું છું, અને એના કારણે તું જીવી રહી છે. એટલે યાદ રાખજો, પ્રભુ દુઃખોનું નિવારણ કરે છે, દુઃખો આવે છે એનું નિવારણ કરે છે. દુઃખ લાવશે ખરા, આપશે ખરા અને દૂરે કરશે, પણ તમારી આસક્તિ જો પ્રભુમાં નહીં થઈ ને તો પછી એ બળદગાડાને ઊંધું કરી નાખશે હો, આ સંસારના બળદગાડાને. અને એટલા માટે શકટભંજન લીલાની અંદર બહુ સુંદર, તમારી પાસે જો શ્રીમદ ભાગવતજી હોય ને તો શ્રીમદ ભાગવતજીની આ શકટભંજન લીલાની અંદર બહુ સુંદર વાત આવે છે કે એ વખતે પછી એકદમ બાળક રડવા લાગ્યો, બળદગાડું ઉછળી પડ્યું એટલે બધાએ કીધું આ શું થયું? એક બાળક બોલ્યો, મેં જોયું કનૈયાએ લાત મારી. યશોદાજી કે ગાંડો થયો છે મારો આવડો નાનો બાળક, હજી તો 100 દિવસનો માંડે નથી, અને એ શું બળદગાડાને લાત મારે? એમ કરીને શું કરે છે? રુદંતમ સુતમાદાય યશોદા ગ્રહ શંકિતા કૃતસ્વસ્ત્યેનમ વિપ્રૈ સુક્તૈ સ્તનમ અપાયયત. પોતાના છાતીએ લગાવીને સ્તનપાન કરાવવા લાગ્યા. અને એ વખતે જ્યારે સ્તનપાન કરાવી રહ્યા હતા ને, બસ તે જ વખતે શ્રી યશોદાજીને જે આનંદ થઈ રહ્યો હતો, આહા કેવો આનંદ! તો કે માતૃવાત્સલ્ય, આ માતૃવાત્સલ્ય બધું ભૂલી ગઈ. હવે મારા આવેલા સગાવાલા, આ બળદગાડું, આ રસ બધું ખાડે જાય, અત્યારે હું ને મારો લાલો, બસ આ જે આનંદ છે ને આ રીતે. અને પછી ત્યાં હરિ શું કરવા લાગ્યા? તો કે હરિ કિલકત જશુમતી કી કનિયા. અને એ વખતે પછી યશોદાજી શું કહેવા લાગ્યા? વારી મેરે લટકન. આ વારી એટલે ઓવારણા લીધા યશોદાજીએ. આમ આવી રીતે આપણે કઈ ટચાકડા ફોડવા, વારી મેરે લટ. ઓહો, બહુ નાટકીય, લટકટ લટકા ઝટકા કરી મારા ખોળામાં આવા. આ વાત્સલ્યનો આનંદ શ્રી યશોદાજીને પ્રભુ, આ કુમારનો એક અર્થ પુત્ર પણ થાય છે ને, અને બીજો અર્થ એ પ્રભુ કેવા છે તો કે કુત્સિતો મારો યસ્માત ઇતિ કુમાર. માર એટલે કામદેવ. કામદેવ પણ જ્યાં હારી જાય ને, કામદેવ જેની આગળ તુચ્છ થઈ જાય, કુત્સિત તુચ્છ થઈ જાય, એવા અલૌકિક આનંદ અને સૌંદર્યથી ભરેલા. અને ભગવાન સૌંદર્યથી ભરેલા ભગવાન કરી શું રહ્યા છે? તો અહીંયા બહુ સરસ વર્ણન કરતા કે છે કે શોભિત નની દ્વે દૂધ કિદતિયા વારી મેરે લટકન પગ ધરો છતી. આવો મારા લાલા. અને પછી લાલો ખોળામાં રમતા રમતા પોતાના ચરણારવિંદ ઊંચા કરીને છાતી લગાવે અને સ્માઈલ આપે. અને સ્માઈલ આપતા પ્રભુની ઉપરથી આવેલા બે નાના નાના દૂધના હમણાં દાંત ફૂટ્યા છે, અને દૂધના દાંત આપે ને, અને તે જ વખતે લેત ઉઠાય લગાય હિયો ભરી પ્રેમ બિબસ લાગે દ્રઢ ઢરકન. અને પછી ભગવાન દૂધ બહુ જાણે આરોગી ગયા હોય ને, એટલે હવે મારું પેટ ભરાઈ ગયું, તો હવે બાળકને શું આવે? ઊંઘ. એટલે આમના ઠાકોરજીના આંખો મીચાવા લાગી. અને એટલે લે ચલી પલના ઓઢાવન લાલ કો અરક સગાય પોઢે સુંદર ઘન લલના. એ અમારો લાલો આળસ ખાતો ખાતો યશોદાજીનો પાલો પકડીને પહોળી ગયો. યશોદાજી પણ ઓ લાલો. આ જે આનંદ બાલ લીલાનો છે. અને એટલો જ આનંદ નહીં, પછી ઉચ્છેપણમ.
અને પછી પ્રક્ષેપણમ, આપણે જોયું ને પ્રક્ષેપણ ફેંકવું, તો શું ફેંક્યું? તો કે તૃણાવર્તને. એક દિવસે આવી રીતે જ્યારે ફરીથી યશોદાજી પોતાના ખોળામાં લાલાને લઈને બેઠા છે અને તે જ વખતે એકદા આરોહ મારૂઢુમ લાલયંતી સુતમ સતી એકદા અંક મારોડુમ, પોતાના છાતીએ લગાવી ખોળામાં લઈને લાલાને લાલ કરી રહી હતી, લાડ કરી રહી હતી. ગિરિમાણમ શિશુરવોડુમ ન સેહે ગિરિકૂટવત. અહીંયા કેવું સરસ વર્ણન શ્રીમદ ભાગવતજીમાં છે. 7મા અધ્યાયની અંદર આ બધી લીલાઓ વર્ણન છે. શું કે છે? તો કે ગિરિમાણમ શિશુરવોડુમ, આવડું નાનું બાળક, હજી 100 દિવસનું માંડ થયું છે, 108 દિવસનું માંડ બાળક છે, અને એવું લાગ્યું જાણે ઓહો મારા ખોળામાં કોઈએ પહાડ હિમાલય મૂકી દીધો હોય, ગોવર્ધન પધરાવી દીધો હોય. અને એટલે યશોદાજીને ભાર લાગ્યો. ન સેહે ગિરિકૂટ, એ સહન ના કરી શક્યા. યાદ રાખજો વૈષ્ણવ, અહીંયા શ્રી મહાપ્રભુજી બીજી એક લીલા આપણને સમજાવવા માંગે છે કે જે દિવસે કોઈ ભક્તને, કોઈ વૈષ્ણવને પોતાના પ્રભુની સેવા, પોતાના પ્રભુના પ્રેમ કે પોતાના પ્રભુનો ઉત્સવો ઇત્યાદિ સામગ્રી ઇત્યાદિ જ્યારે ભારરૂપ લાગવા લાગે છે ને, વૈષ્ણવતા જ્યારે આ તિલક કરવું ભારરૂપ લાગવા લાગે, જ્યારે વૈષ્ણવતા ભારરૂપ લાગવા લાગે, ત્યારે સમજી લેજો. અને આ ભારરૂપ લાગે છે ને એટલા જ માટે આપણે ઘરમાં સેવા છોડી અને દોડીએ છીએ બહાર. મને એક જણે હમણાં બહુ સરસ વાત કરી, મને દુઃખ થયું. વાત એની રીતે બહુ, એને લાગ્યું કે હું બહુ સરસ વાત કરું છું. મને કે હવેલી તો બહુ જરૂરી છે, રોજ રોજ નવી ખુલવી જ જોઈએ. મેં કીધું કેમ? તો કે રોજ નવી ખુલે તો પછી અમે ત્યાં જઈએ, ઠાકોરજીના દર્શન કરીએ અને આનંદ કરીએ. મેં કીધું તમારા આનંદ માટે હવેલી છે, અને એટલે જ તમને ત્યાં જવાનું મન થાય છે, કેમ કે તમારે જાતે કરવી નથી સેવા ઠાકોરજીની. તમને એમાં આળસ ચડે છે કે કોણ આટલી બધી પલોજણ કરે, કોણ સામગ્રી બનાવે, કોણ વહેલા જાગે, કોણ ટોપી બનાવે, કોણ અત્યારે પવિત્રા માટે સૂત કાંતે, કોણ સરસ મજાની રક્ષાબંધનની તૈયારી કરે, કોણ રથયાત્રામાં આ બધું લાવે. આપણે તો જવાનું, 2 ઘડી હાથ જોડવાના, જોઈ લેવાનું મંદિરમાં બહુ સરસ ચાલ્યું છે, ત્યાં જઈને 5 રૂપિયા મૂકીને પાછા આવી જવાનું, આપણું કામ ભયો. દહીંનો ગોળો રમતો જમતો, ખાતો પીતો છૂટો. યાદ રાખજો, આ આવું જે લોકોના મનનો ભાવ, જે ભાઈએ મને આ કહ્યું ને, મેં કીધું તમે નક્કી યાદ રાખજો, તમારા જીવનમાં તૃણાવર્ત આવશે. અને એટલે જ આ ભાગવતજી આ લીલા બતાવે છે કે જે વખતે યશોદાજીને ગિરિમાણમ શિશુરવોડુમ, જ્યારે યશોદાજીને ઠાકોરજી પહાડ જેટલા અઘરા ભારે લાગ્યા ને, અને એમણે તરત જ ભૂમૌ નિધાયતમ ગોપી, એમણે પોતે ધરતી પર પધરાવી દીધા. ઠાકોરજી મારાથી નહીં ઉઠાવાય. બાજુમાં એક આસન પાથરેલું, ત્યાં પધરાવી દીધા અને પછી પોતાના કામે લાગી. યાદ રાખજો, આપણે આપણા ઠાકોરજીને બીજાના ત્યાં પધરાવી, ગ્વાલ મંડલીમાં પધરાવી અને પછી આપણે જે અય્યાશી કરીએ છીએ, રખડીએ, આપણે ખાઈએ પીએ તો એનો અય્યાશી કહું છું. કેમ? કેમ કે આપણું ખાવાનું બંધ થયું નથી, આપણું જમવાનું બંધ થયું નથી, આપણું રમવાનું બંધ થયું નથી, આપણું ફરવાનું રખડવાનું બંધ થયું નથી. ખાલી સેવા બંધ કરી, કેમ કે અમારાથી નહીં નીભે. કેમ? અને એટલે જ ત્યારે તૃણાવર્ત આવે છે. તૃણવત જીવાનાવર્ત હતી, એ તણખલાની જેમ જીવાત્માઓને ઉપાડીને ક્યાંય રવંતરમાં ફેંકી દેશે. એ રજોગુણ રૂપ છે, અને ત્યારે જીવનમાં રજોગુણ તમોગુણથી આવનારા દોષો લાગે છે પ્રિયજનો. અને માટે જ આ લીલાનું વર્ણન શ્રી મહાપ્રભુજી કરતા, આ કુમારિતાનંદિત ઘોષનારી એટલે શું, કુમારતા એટલે શું, આ જ સમજવાનું છે. પણ આપણે તો આનંદિત થવું જ નથી, કેમ કે આપણે વ્રજ ભક્તોના ભાવથી ભાવિત થયા જ નથી. એટલે આપણે ઘોષનારી એટલે વ્રજની નારીઓ કે યશોદાજીના ભાવથી તો ભાવિત છીએ નહીં. ખાલી વાતો, તિલક કરવાનું, કંઠી પહેરીને કંઠીધારી બની ગયા. આપણે આપણા મહાપ્રભુ વલ્લભ ભગવાન શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોને સમજ્યા નથી, જાણ્યા નથી, અને એટલે આપણે પણ ચીલા ચાલુ જે પ્રવાહ ચાલી રહ્યો છે એમાં આપણે વહી રહ્યા છીએ. એનું જ આ પરિણામ છે પ્રિયજનો. માફ કરજો, હજી રોકાઈ જાઓ, નહીં તો ક્યારે રજોગુણ તમોગુણ આવીને તમને આ પ્રવાહની અંદર શ્રી મહાપ્રભુજીએ પોતાના અંતિમ ઉપદેશમાં આજ્ઞા કરી હતી કે યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તાદયોપ્યુત સર્વથા ભક્ષયિષ્યંતિ યુષ્માન ઇતિ મતિર્મમ. તમને ખાઈ જશે પ્રિયજનો આ કલિકાલ પ્રવાહની અંદર. માટે બહિર્મુખ નહીં. બહિર્મુખ એટલે આપણે કે અમે તો હવેલી જઈને સન્મુખ થઈ આયા, એ સન્મુખ નહીં. સન્મુખ એટલે શ્રી મહાપ્રભુ ભગવાન શ્રીમદ વલ્લભાચાર્ય ચરણ સદગુરુ વર્યના જે ષોડશ ગ્રંથ ઇત્યાદિ, જે અણુભાષ્ય સુબોધનજી ઇત્યાદિ ગ્રંથો છે, ગ્રંથોને સન્મુખ રહેવાનું છે. આપણે મહાપ્રભુને છોડીને
બીજે ગયા ને એનું જ આ પરિણામ છે પ્રિયજનો, યાદ રાખજો. અસ્તુ. એટલે આ જેવો આપણને સેવા કે સેવાના વિષયો કે ગ્રંથો જ્યારે ભારરૂપ લાગવા લાગે ને, સમજી લેજો તે જ વખતે તૃણાવર્ત આવે છે. અને તૃણાવર્ત ઉપાડીને લઈ ગયો. યશોદાજી રડવા લાગ્યા, બેભાન થઈને પડ્યા. નંદ બાબા રડવા લાગ્યા કે હવે શું થશે, આ તો ગયો લાલો. અરે વૃક્ષો ને લોકોના ઘરોના છાપરા ઉડવા માંડ્યા, તો અમારો આવડો નાનો લાલો, પણ હવે રડીને શું કામ છે? આપણી પણ દશા આવી જ છે. ખાલી વાતો કરવાની ને પછી છેલ્લે બેસીને રડી લેવાનું. પ્રિયજનો, તે જ વખતે આમનો અત્યંત વિરહ પ્રભુ સહન ન કરી શક્યા, કેમ કે યશોદાજીને વ્રજસીમંતિનીઓ કે નંદ બાબાનો ભાવ ઉત્તમ છે. એવો ભાવ આપણને થાય તો પ્રભુ આપણા માટે પણ એ લીલા કરે હો. કઈ લીલા કરી? લબ્ધ્વા પુનઃ પ્રાપુરતીવ મોદમ. ભગવાન પાછા પધાર્યા. કેવી રીતે પાછા પધાર્યા? તો કે પેલાને ફેંક્યો નીચે. ક્યાં ફેંક્યો? તો કે અંતરિક્ષમાંથી પતિતમ શિલાયામ, પથ્થર પર ફેંક્યો. જે પથ્થર ઉપર યશોદાજી કઈ કૂટતા હોય, જે પથ્થર ઉપર ગાયોને કઈ ખાવાનું મૂકવામાં આવતું, એ જ પથ્થર ઉપર પછાડીને એને ફેંક્યો. અને વિશીર્ણ સર્વા અવયમ કરાલમ, એના બધા અવયવોને ચૂર્ણ ચૂર્ણ કરી નાખ્યા. અને તે જ વખતે યશોદાજીને શું આપ્યું? હમણાં આપણે જોયા ને, કુમારતાનંદિત ઘોષનારી. કઈ રીતે? તો કે ગોપ્યશ્ચ ગોપા કિલ નંદ મુખ્યા લબ્ધ્વા પુનઃ પ્રાપુરતીવ મોદમ. પાછો પ્રાપ્ત કરીને અત્યંત મોદ થયો, આનંદમાં નાચવા લાગ્યા. અને એ વખતે પાછા ઓવારણા લઈ લીધા અને પાછા એને પોતે રક્ષા કરવા લાગ્યા. અને એ વખતે શ્રી યશોદાજીના સ્તનોમાંથી દૂધની ધાર વહેવા લાગી છે પ્રિયજનો. અને કે છે પ્રસ્તુતમ પાયયામાસ સ્તનમ સ્નેહ પરિપ્લુતા. અત્યંત સ્નેહ ઉભરી આવ્યો, જેનાથી યશોદાજીના સ્તનોમાંથી દૂધની ધાર વહેવા લાગી. અને પીતપ્રાયસ્ય જનની સાતસ્ય રુચિરસ્મિતમ મુખમ લાલયતી રાજ જૃંભતો દદૃશેદમ. લાલો, હવે તું ખુશ છે લાલો, કે હવે મારું પેટ ભરાઈ ગયું, હવે હું તો થોડો આ મામાએ મોકલેલા પેલા હેલિકોપ્ટરમાં ફરવા ગયો હતો. ઓહો, પ્રભુની આવી બાલ લીલા. અને આવી અનેક બાલ લીલાઓથી યશોદાજી અત્યંત પ્રસન્ન થઈ જાય છે. અને મુખમ લાલયતી, ઓ મારો લાડુ, એમ કરીને લાલન પાલન કરવા લાગી, આમ લાડ કરવા લાગી. અને લાલન કરતા કરતા જોયું તો શું? પ્રભુ શું કરે છે? રાજ જૃંભતો દદૃશેદમ. ભગવાને મુખારવિંદની અંદર જૃંભણ લીલા કરીને આખું બ્રહ્માંડ હમ રોદિસી જ્યોતિરનીકમાશા, આકાશ, જ્યોતિષ મંડળ એટલે ગ્રહો, નક્ષત્રો, બધું. અને એટલું જ નહીં, દ્વીપ, નગ એટલે પર્વતો, દ્વીપો, સમુદ્રો, સૂર્ય, ચંદ્ર, બધું અંદર બતાવી દીધું. અને ભૂતાની યાની સ્થિર જંગમાની, પ્રાણી માત્રને પોતાના અંદર બતાવીને બતાવ્યું. અને અહીંયા જ માયાવાદનો સિદ્ધાંત ખંડિત કરી નાખ્યો કે બ્રહ્મ સત્ય છે અને બ્રહ્મની અંદરથી બ્રહ્મ પોતે જ જગત રૂપે પરિણમી અને પોતાની અંદર જ સ્થિર કરે છે. એટલે આ જગત પણ બ્રહ્મરૂપ હોવાથી સત્ય છે. અને યશોદાજીને આ જોઈને અત્યંત આનંદ થયો. ઇવન પોતાની લીલા, પોતાનું આખું વ્રજમંડળ અંદર બતાવી દીધું અને સમજાવ્યું કે હે માં, તું જો, તું આ આનંદ કર કે અખિલ બ્રહ્માંડનો નાયક જે કોઈના હાથમાં ન ટકે, જેનું વર્ણન ગર્ગાચાર્યજી એવું કે છે કે આ તમારો બાળક કોણ છે ખબર છે? આ તમારો બાળક બીજો કોઈ નહીં, તસ્માન નંદાત્મજોયમ તે નારાયણ સમો ગુણે. આ તમારો બાળક એ તો સાક્ષાત નારાયણ છે. અને એ નારાયણ ક્યાં આવ્યો છે? તો કે નીકે રાખ જશોદા મૈયા, નારાયણ ઘર આવ્યો. અરે તેરે ઘર મેં, તેરે ગોદ મેં આવ્યો. એને અને એ જ વખતે પ્રભુની અનેક લીલાઓથી આનંદિત ખાલી યશોદાજીને જ નહીં, પણ જે વ્રજસીમંતિનીઓ, જે ઋષિ રૂપા ગોપિકાઓ, જે શ્રુતિ રૂપા ગોપિકાઓ આનંદિત થઈ રહ્યા હતા. અને પ્રભુના માટે જ ગોપી બનીને આ ભૂતલ પર પધાર્યા છે, હજારો વર્ષોથી પ્રભુની રાહ જોઈ રહ્યા છે, તે લોકોને જાનુભ્યામ સહ પાણીભ્યામ રીંગમાણો વિજહતું. અને પોતે ઘૂંટણ લીલા ચાલતા ચાલતા અનેક પ્રકારની લીલાઓ, જે રીંગણ લીલા એટલે કાદવ કિચડ વાળા થઈ જવું, અને પોતે માટી લપેટી દેવી અને ગાયોની પાછળ ભાગવું, ગાયની નીચેથી નીકળવું ને ગોળ ગોળ ફરવું, આવી બધી લીલાઓ કરી રહ્યા છે. અને એ જ જોઈને તન માતરવ નિજ સુતૌ ગૃણ્યાસ્નુવન, અત્યંત આનંદથી ભરીને એમને સ્તનપાન કરાવે છે. એટલું જ નહીં, પેલી
ગોપીજનોને પણ, ગોપીજનો કે જે અમારા ત્યાં પણ આવી લીલા કરવા પધારો ને, અમે રોજ રોજ અહીંયા ક્યાં આવી શકીએ, તમારી જશોદાજી નહીં આવાતે ઉલાહના આપે છે. અને ત્યારે એ ગોપીજનોના ત્યાં પધારવા માટે ભગવાન શું કરે છે, તો કે પૂંછડી પકડીને ભગવાન શું કરે છે, વત્સૈ રિતસ્તત ઉભાવ અનુકૃષ્યમાણવ વંતર વ્રજે તદબલા પ્રગૃહિત પુચ્છે, પૂંછડી પકડીને આમથી તેમ ફરતા ને ચાલતા શીખે છે. અને આ બધી લીલાઓ જોઈને ગોપીજનો પણ બહુ મસ્ત બને. ગોપીજનો કે પછી અમારે રોજ તમારી આ લીલા જોવા આવું ને, તમારે રોજ ખાલી બહાના કાઢીને પણ ખોટા ખોટી ફરિયાદ કરવા આવવું પડે છે. અને એવી ફરિયાદો કરવા આવે છે, કરી જશોદા આ તારો લાલો કેવો, તો કે આ વત્સાન મુંચત ક્વચિત સમય, અરે ગમે ત્યારે અમારા વાછરડા છોડી દે છે, અમારા છોકરાઓને ચૂંટલા ભરી દે છે, અમારા ઘરમાં આવીને બધું દહીં દૂધ લઈ જાય છે, અને એને કઈ મળે નહીં ને તો દ્રવ્યાલાભે સગૃહ કુપિતો યાત્યુપક્રોશ તોકાન, અરે અમારા માટલા ફોડી નાખે છે, અમારા બધા ઘરના લોકોને હેરાન કરે છે તારો લાલો. અને આવું બધું. અને પછી અમે ગમે તેમ સંતાડીએ ને, ક્યાંથી એ બધી ચોરી કરવાની લીલાઓ શીખી આવે છે અને બધું ચોરી કરી લે છે. ક્યારેક કમળની દાંડી નાખી અને પછી અંદરથી બધું માખણ પી જાય. અમે નીચે સૂતા હોઈએ તો એક ટીપું પડવા ના દે. અરે આ તારો બાળક, અમે એકદમ અંધારા ઓરડામાં, કે બીક લાગશે, નાનું બાળક છે અને અજવાળું મળશે જ નહીં તો શોધશે કેવી રીતે. પણ આ તું બધા જે ઘરેણા પહેરાવે છે ને, કડા ને કંકણ ને બાજુબંધ ને કૌસ્તુભ મણિ દ્વાંતાગારે ધૃતમણિ ગણમ સ્વાંગમર્થ પ્રદીપમ, અને એ બધાથી તો પ્રકાશ કરે જ છે, પણ ખબર નહીં એની અંદર એક અજબ પ્રકાશ છે. સ્વાંગમર્થમ, પોતાના અંગમાંથી અલૌકિક પ્રકાશ પ્રગટ કરી અને બધું જ જાણી લે છે. આગળનું પાછળનું ભૂત ભવિષ્ય વર્તમાન ક્યાં સંતાડ્યું, કોનું માખણ બધું ખાઈ જાય છે. એવમ ધાર્ષ્ટ્યાનુષતિ કુરુતે, આ બધી કે આપણે દ્રષ્ટલીલા, બધી ધમાલિયાની લીલાઓ કરે છે. અને આવું બધું કહેવા આવે છે ને, અને આ બધું કહેતા કહેતા સાંભળતા સાંભળતા યશોદાજી અને રોહિણીજી પણ બહુ પ્રસન્ન થાય છે કે ભાઈ મને તો મજા આવે, તમે રોજ આવું બધી મારો લાલો આવું બધી મસ્તી કરે, આટલો બધો, એમ કે આટલો બધો માસ્ટર છે. અને ગોપીજનો કે અમે એટલા જ માટે આવીએ છીએ કે એ બાને અમે એના ગુણ ગાઈએ અને એ બાને અમે એને નિરખીએ. ચલ સખી સો તન કે ઘરે જઈએ, માન ઘટે તો કહા ઘટી જઈએ, પર પિયે કે દર્શન તો પઈએ. એટલે અમે એ બાનેના દર્શન માટે આવીએ. આવી રીતે અનેક પ્રકારે કે છે કે વ્યાખ્યાતાર્થા પ્રહસતી મુખી નયુપાલબ્ધુમ ઈચ્છત. અરે આ ઉપાલંબ બંધ ના થાય. રોજ તું આવા ધમાલ કર ને, રોજ અમે આવું આવીને કહીએ યશોદાજી તું રોજ કઈ નવું નવું કર. બસ આવી અનેક લીલાઓથી શ્રી ઠાકોરજી શું કરી રહ્યા છે? કુમારતાનંદિત ઘોષનારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. અને ત્યાં જ એટલા માટે શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે સુબોધિનીજીની અંદર, યશો હિ સર્વગમ ચેત સ્યાત શ્વાસક્યૈવ ચ તદ ભવેત યશોદાનંદયો રત્ન નિપ્રપંચો વિધીયતે. અને એટલા માટે આ ભગવાનના યશલીલાનું વર્ણન એ પ્રપંચનું વિસ્મરણ કરીને ભક્તોના યશને વિસ્તારનાર અને ભક્તોને યશગાન કરવાનું આ સુંદર વ્યવસ્થા આપનારી આવી લીલા. અને આ રીતે પ્રભુ અનેક પ્રકારની લીલાઓ કરે છે. એટલે આ લીલાથી કૃષ્ણમાં આસક્તિ સિદ્ધ થાય છે. અને આપણા બધાની આસક્તિ પણ ગોપીજનોની યશોદા જેવી સિદ્ધ થાય. બસ એ જ અભ્યર્થના સાથે મારો સમય પણ મને ઇનકાર કરે છે, એટલે અહીંયા વિરામ લઈએ. શ્રી વલ્લભાધીશ કી જય.